અને મિત્રો જ્યાં કઈ તમને જગ્યા મળે ને ભાઈ બધા પ્રેમથી ભાવથી બેસી દેજો. કેમ કે આજ આપણે પીર રામદેવજી મહારાજનું આખ્યાનનો આપણે બીજો ભાગ કરવાનો છે ભાઈ. આમાં અનેક પરસા આવશે. તો જ્યાં ક્યાંય જગ્યા મળે મારો અવાજ સાંભળતા હોય, ધર્મને માનતા હોય તો બધા બેસી દેજો. અને બધા ભાવથી કોઈની જગ્યા ન મૂકતા વાળા. કારણ કે આ બાપાના પરસાનો લાવો લેવો હોય ને ભાઈ એ કાયમ ન હોય. એટલે અને એમાં એ બાપ આપણે યુટ્યુબના માધ્યમમાં ફેમસ કોમેડી કિંગ કહેવાય બાપ એવા અમારે ભાવેશભાઈ ભંગેડી. મિત્રો આ ચેલેન્જ આપું છું કે આપણને બધાને છે ને ભાઈ પેટ પકડીને હસાવશે. એવા એમની પણ હાજરી છે. જોરદાર તાળીથી વધાવી ભાઈ. વાહ ભાઈ, વાહ મોજ. હા ગુરુજી, હાલી હાલીને હાવ ઠેકાણે થઈ ગયા. હા, ટીટોળીના ટાંગા જેવા પગ થઈ ગયા. તારા તમારા નહીં? મારા તો અડીખમ છે. એવું છે? ઘણું સેટું દુવારકા, ઘણું ઘણું બહુ આખું. કે દુના હાલતા થયા તા. હા, તયા હોરી વહી ગઈ પછી પોઈતા. હા, હોરી વહી ગઈ. 15 દી થઈ ગયા છે? નહીં તો 2 દી થયા. એવું હે? હા, મોર ખાવાની લાલચમાં રાવટિયું જાડી આવી ને વૈશમાં. હા, એટલે ગમે ત્યાં રોકાઈ જતા ખાવા હાટું. પણ કે ખાવાનું સારું નતું. કા કેમ? મજા આવી તમને? તો મજા ન આવે. જામ ખંભળિયા કેવી બહરાટી બોલતી હતી, લાડવાની. ન હોય. શું ન હોય? મેં તો એક લાડુ હોય નથી ખાતો. તું હતો જ નહીં ન્યા. ઠેક. હવે હું શું કહું છું? શું કયો?
આ દ્વારકાનું મંદિર હા અહીંયા જૂના ધમાવાના હે આપણે બેયને. કેવા ધમાવા હે? એની વાત પૂછમાં આજુબાજુ વાળા જોતા હોવા જોઈએ કે ના ના દ્વારકામાં પૂજારી છે. હા અઘોરીના પેટના હે. હોય એવા ન કહેવાય, તો હોય એવું બોલાય જ નહીં. એવું હે? અહીંયા ઓલો લાડવા વાળો આવશે. કેમ ભંગારનો ભાવ હોય તો કેમ? કેમ ખબર પડે? બે હાલો ટેકાવી દઈ. હાલ 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 એવો હાસો સંબંધી મારો રામ છે રે, મારે બીજાનું હું કામ છે. એ હાસો સંબંધી મારો રામ છે રે, મારે બીજાનું હું કામ છે. અયોધ્યા નામ છે, એ રામચંદ્ર નામ છે. એ અયોધ્યા નામ છે, રામચંદ્ર નામ છે. ધનુષધારીનો મારે સાથ છે રે, મારે બીજાનું હું કામ છે. મારો રામ છે રે, મારે બીજાનું કામ છે. આવો હાથો રે સંબંધી મારો રામ છે રે, મારે બીજાનું કામ છે. એ આવા પોકરણ ગોઠ થી રાજા અજમલ હાયલા દ્વારિકામાં, હાયલા દ્વારિકામાં. મને શિવજીએ સપના આપ્યા અજમલ, તમે દ્વારિકા ગામ વાલા દ્વારિકા ગામ. એવા સવા શેર કી ના લાડુ તમારી સાથે લેજો, હવે સાથે લેજો. એવા પોકરણ ગોઠથી રાજા અજમલ આવ્યા દ્વારિકામાં, આવ્યા દ્વારિકામાં. સાલી સાલીને થાકી ગયો. હા તો સાલ સામે થોડી જતા દેખાય છે. કોઈ પૂજારી મહારાજ હોય તો જઈને પૂછું, અરે સાધુ મતમાં હા ગુરુજી, ભગત આવ્યા હોય એવું કઈક લાગે હે. થા બેઠો. સીતારામ. સીતારામ. સાધુ મતમાં તમે બે તમારી પેલા પોગી ગયા. કઈ અમારે તો અડપ જ એવડી હતી. તઈ ફૂલ ઉતાવળ રાખી. તો સાધુ મતમાં આ ક્યાં ભગવાનનું મંદિર છે? જશોદાબાન દીકરાનું, કૃષ્ણ ભગવાનનું.
તો મારે પ્રભુને થાળ જમાડવો છે. લાડવા નો ખાય, પથ્થરની મૂર્તિ છે, ખોટા ખોટા ભગવાન ભગવાન છે. સાધુ મહાત્મા હાચા અંતરના ભાવથી જમાડો ને તો પ્રભુ જમે. લે હાલે પ્રે અંતર એટલે પ્રે. ઠેક પ્રે સાટવો હે. સાધુ મહાત્મા પ્રભુ નો જમે ને તો તમે બે જમી લેજો. એટલે હેઠવાડો ખાવાનો અમારે. સાધુ મહાત્મા એને હેઠવાડો ન કહેવાય, એને પ્રસાદી કહેવાય. પેલા ઈ બોટી લઈએ પછી આપણે બોટવાનું. અમારે એઠું ખાવાનું. સાધુ મહાત્મા એને હેઠવાડો ન કહેવાય, પ્રસાદી કહેવાય. છેલ્લા હા આપને તો ખબર જ છે ખબર હે કે ઈ ક્યાં ખાવાના છે, ખોટા હે. અને આ ભલે ને બર કર્યા રાખે. કરવા દ્યો, હાલ બેહવા ટેકાવી દે હાલો. અરે અરે કેમ થયું ગુરુજી? આમ કેમ થયું હે? આ લડાઈ ગયો અવસ્થા પ્રમાણે. હવે ખાધું નતું? ખાધું એવું કાઢ્યું પાછું બહાર. હાલો હવે ટેકાવી દ્યો. તું કંચન થાળી મેં કળ ધરીને લાવ્યા છે અજમલ રાય. એ હવે પ્રેમથી જમવા પધારજો. એ તમને જમાડું હું જમણે. એ હવે પ્રેમથી જમવા પધારજો. એ તમને જમાડું હું જમણે. તો સવા શેર ઘીના વાલા લાડુ રે બનાવ્યા. સવા શેર ઘીના વાલા લાડુ રે બનાવ્યા. મારો તાળ મિલે મારા નાથ નંદલાલા ને. મારી રે સખીએ વાલા લાડુ રે બનાવ્યા. નવીલે પ્રભુ સારું કહ્યું. યાવા મારી રે સખીએ વાલા લાડુ રે બનાવ્યા. મારો તાળ જમીલે મારા નાથ નંદલાલા ને. જળ રે જમનાની વાલા જાળી ભરી લાવ્યો. યાવા જળ રે જમનાની વાલા જાળી ભરી લાવ્યો. યાવા ચરણ પગાડું મારા નાથ નંદલાલા ના. ये नंदना लाला ने वाला मोर लीले वाला. यावा नंदना लाला ने वाला मोर लीले वाला. मारो ताळ जमीले मारा नाथ नंदलाला ने. मारो ताळ जमीले मारा नाथ नंदलाला ने. વેલા વેલા આવો મારા વાલમાં. મારો તાળ જમોને મારા દ્વારિકા નાથ જો. તમે વેલા 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 આવો મારા વાલમાં. એમાં મારી રે સતીએ લાડુ મોકલા. તમે ભાવે જમોને હવે પ્રેમે જમોને હવે ભાવે જમોને મારા દ્વારિકા નાથ જો. તમે વેલા 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 આવો મારા વાલમાં. યવા રાજા રે અજમલની આવી વિનતી. તમે સાંભળજો મારા દ્વારિકા નાથ જો. તમે વેલા 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 આવો મારા વાલમાં. હવે વેલા વેલા આવો મારા વાલમાં. હવે વેલા વેલા
સાધુ મતમાં આમ જોવો તો આખા આંગણામાં લાડવાનો ગોર ગોર થઈ પડ્યો. સાધુ મતમાં પ્રભુને હું ક્યારનો કાલાવાલા કરું છું. લે હાલે એ કોઈ દી કાલા ખટા પિતા આવી છે. અરે સાધુ મતમાં પ્રભુને હું ક્યારનો મનાવું છું. ઈ કઈ માનતા છે શું છોકરું છે? હા એ નાનું અને પ્રભુ મારો થાળ નથી જમતા. ન ભૂખ્યા હોય કઈક નાસ્તો કર્યો હોય અરે છે. આપણે કીધું તું ઈ ખોટા ઈ નો ખાય. હા તો સાચા ભગવાન ક્યાં છે? છેલ્લા આ હમા ઉભા ઈ ભગવાન તમારા દર્શન કરી લ્યો. એના દર્શન તો તમે રોજ કરો જ છો. તમારે નત કરવા? મેં આવીને તરત જ કર્યા. ખાસા ભગવાન જોવા છે. હા સાધુ મતમાં આ પોઈતે ભગવાન છે. જો આ પોઈતે અમે ભગવાન નથી. ક્યાં ભગવાન છે? આયા જેવો ભક્તિ સમરા કાઢી ગઈ ગાયઠું ચમત્કાર થઈ છે. ગઈ. ચમત્કાર બતાવો હાલો ચમત્કાર ભગવાન. અમે નથી બતાવતા, આ ગુરુજી બતાવે. બોલી જાય એમ કહું છું. ચમત્કાર બતાય મારાથી ઉતાવળમાં બોલાઈ ગયું કે આ ભગવાન છે. અને હવે ચમત્કાર નહીં બતાય તો ગામ મારશે ભેગું થઈને આપણે બેયને. આ ભગવાન છે ને તો ના, બતાવશે. ના, આ ભગવાન હે. બતાવીને ચમત્કાર પરમથી અરે, બતાવ્યો તો તમારે ભક્તિ સમરા કાઢી ગઈ, મારે થોડી કાઢી ગઈ હે. નહીં બતાવે. નહીં. લઈ લે હું ડુંગર. કઈ બાજુ રાખવાનું? આ નદીને કાંઠે રાખી જા. અમે બોલીએ એમ બોલવાનું. ભલે સાધુ મતમાં આ ખોટું ખોટું કારા ધોરા પથ્થરનો ડુંગર, આ ખોટું ખોટું કાળા ધોળા પથ્થરનો ડુંગર. હા. એની માથે હું સડી જાઉં. તો સડી જાઓ. હું એમ બોલ્યો કે એની માથે હું સડી જાઉં. તારે તારા મોઢામાંથી ફટાય મારે કે એની માથે હું સડી જાઉં. મારે સડવાનું. ના ના મારા ગુરુજી ગુરુજી માથે સડી જાવ અહીંયા. અહીંયા ના ના મારા માથે હાંડિયો થઈ જાય. ભલે બેવડો વરી જાવ. જઈ જાઓ, નબરી ખુરશી હે. સાધુ મતમાં છોકરીઓ આ ગાઈડલું હરગાયું અહીંયા તો ખુરશી ભાંગજે. એટલે પીપર વાળા ભલે મારે. હવે કહો સાચા ભગવાન ક્યાં છે? અહીંયા એલું છે ખોટું ખોટું પાણી, અહીંયા આવેલું જાય ખોટું ખોટું પાણી, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી, એમાં હું મારું ઠેકડો. એમાં હું મારું ઠેકડો. કેવી રીતે? કેવી રીતે? આવી રીતે. તું સમદર ભેગ્યો મને શ્યામળા, એ મને માર્ગ મળે નહીં ક્યાં. એ સમદર ભેગ્યો મને શ્યામળા, એ વાલા માર્ગ મળે નહીં ક્યાં. એ હવે કરને વેલી પ્રભુવાર, એ મારા દ્વારિકા નારે ના, એ મારા દ્વારિકા નારે ના. તો આવા ઊંડા જળે માછલી રે, ये आवा खारा जड़े लायाविए. आने बेली मारी ये दी करजो धनी हवे मार रे. आवा अजमल मड़ा से रे या खारा शो મગદાર અને વા પાપી મને યેદી મર્યાદા યવારે ઉજારી રે. યાવા ખારા સમુદ્ર મારે યા યમુને
પોકારે રે આ સમુદર આટડે સમુદર આટડે સમુદર આટડે તો એવા પાપી પૂજારીએ સમુદર ભેગો ડૂબવા લાગ્યો યાર. મારા મનડા તેરા ગીત ગાનોડા વેલેરી કર દેવાર. એવા લાડુડી લાલ સે સમુદર ભેગા ડૂબવા લાગ્યા યાર. મારા મનડા તેરા ગીત ગાનોડા વેલેરી કર દેવાર. યવા ઘોડીલાની લાલ સે સમુદર ભેગા ડૂબવા લાગ્યો યાર. મારા મનડા તેરા ગીત ગાનોડા વેલેરી કર દેવાર. મારા મનડા તેરા ગીત ગાનોડા વેલેરી કર દેવાર. મારા મનડા તેરા ગીત ગાનોડા એ આવા પીડા પીડા પીતાંબર પહેર્યા અને વળી કેસરીઓ જોને તિલક લલા એ આવા ડૂબરે ડૂબરે જાય મલ રાજની હરે રે નિવારે હવે દ્વારિકાનો નાથ એ આવા ડુમરે ડુમરે ડૂબવા લાગ્યા રાજની હરે રે નિવેલી કરે જોને અરે હાલો આવે હો નંદાજી નો લાલો રે કનૈયો આવે રે મારા અરે હાલો એ હાલો એ હાલો એ હાલો આવે હો નંદી નો લાલો રે કનૈયા આવે રે મારા એ મથુરામાં જન્મો કાનો ગોકુળા ઉછર્યો મથુરામાં જન્મો કાનો ગોકુળા ઉછર્યો અરે હાલો એ હાલો એ હાલો
પાપી એવા બુધારીએ આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને અરે ઘોર સમુદ્રની માય ડુબાડ્યા છે. લાવ આજ સમુદ્રની દર સોનાની દ્વારકા રચાવું એટલું જ નહીં આજ મારા ભક્તરાજને જમણા ડાબી ધરતા કરું. આજ દ્વારકાનો સાચો માર્ગ બતાવું. પાદરની મનિહારી મોકલી દ્વારકાનો સાચો માર્ગ બતાવું. એ આજે પ્રભુની લીલાથી અજમલ તરમાં લાગે. એ આજે ભરોસો હતો ને પ્રભુએ હાથ રે ગાયનો. એ લાવ્યા મને સમુદ્રની પાર ભરોસો હતો ને પ્રભુએ હાથ રે ગાયનો. હા ધવલ તો કહેવાય છે કે અમારું છત ભાવના રામામંડ રાજે એક સતની નામે રમતો હોય તો કહેવત કહ્યું છે કે મારું પણ માગું નહીં આપણે તને કે આજ થતા હોય આવા પરમાત્મા કામ તો મને તમને માંગતા નો આવે લાજ આવો રોડો વ્રત બેઠો છે જાણવા વાળો ને માણો ડાયરો બેઠો ત્યારે શું કહે છે હે આ તો કાનુડા તારી મોરલી અને મારું સિંધડું ચોરી ગઈ એ આ તો ખેલી એ કીધી ગોકુળની ગોપીઓ જવાલા હરે રે તે તો કેમ રે ભૂલો માદા પણ મોગલ માં તું ધીંગો ધરી અને મારી મોગલ માની બાપ જો એ પણ બેઠા એને હાથા નરવા તો રાખજે એ હો અરે રે
આત્મો ગામોલા માનવી જેને મુખ ફૂલડા ચરતા ચંગ ફૂલડા ચરતા એ આ તો ઢીંગી એ ધરાની પ્રીતનો જમાલા હરે રે મને કાઢો વાગ્યો કાળજ ત્યારે આવડો ડાયરો બેઠો છે મજા આવે ઘોર કરવી છૂટાની વ્યવસ્થા પણ કરેલી છે અને મજા આવે તો ફરમાજ પણ મોકલવી ત્યારે હાલ ક્યુટ લાગે છે રે કેવો વાલો લાગે છે કે ફાઇન લાગે છે રે કેવો વાલો લાગે છે પછી મારો કાનોડો એકદમ કૃષ્ણ લાગે છે પછી આંખોના પાપણના તલકારા મારા જન્મો જન હો તો તમને રે માગો ભઈ આંખોના પાપણના તલકારા મારા જન્મો જન હો તો તમને રે માગો છાછર ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો કે તને એલા તને જોઈને હૃદયો રાજી દેતા આ સાઉન્ડ આ કચ્છી લાલા ને ઓલા મોરલી વાળા ને લાલા ને ઓલા મોરલી વાળા ને બાબા માં તેવા બાદુલી લાલા બાબા માં તેવા બાદુલી લાલા મારું નો માનો તો તમે સીધા માને ખુશીઓ મારું નો માનો તો તમે સીધા માને ખુશીઓ
કોઈ ભાઈને મોજ આવે ને મારા ઓલા તો કોઈ માતાજીના ભેળિયા છે ભગવતીના ગરબા છે પણ આવા હિન્દી ગીતની ફરમાઈશો ન મોકલાવજો આ રામા મંડળ કહેવાય મારા ઓલા તો તારે એ બાબતલ કોઈ રામાપીનો ભેળિયો છે માતાજીના ગરબા છે કોઈ રામાપીનું ગીત છે કોઈ એવું ફરમાશ મોકલાવો તમારી ફરમાશ અહીંયા પરિપૂર્ણ કરવામાં જ આવશે ક્યારે હલ કે ઓલા મોર પીછવાળા પહેરવેશમાં પછી મળશું આપણે મોરલા વાળા દેશમાં ઓલા મોર પીછવાળા પહેરવેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં જોલા દેવ વાળા એ સમા મળશો આપણે મોરલા વાળા એ સમા કે સૂતો હોય તો ધણી જાગજે ત્યારે હે કળશ મે આપણા વિરાજીએ હે જેના નેજામાં વરસે નૂર નેજામાં વરસે હે આતો દેવળમાં ધણી રામદેવ વિરાજીએ હરે મારા રામદેવ દિયો જોત સુરો કે આવો હું તો રે હોય તો ધણી મારા જાગજે એ હું તો રે હોય તો રે મારા જાગજે હે રામદેવ કરો મેરે સહાય હે રામદેવ કરો રે સહાય હે
હું તો રે હોય તો રે રામા પીર જાગ છે દરજી પુરાણો સંકટ ને મારે વારે વેલા આવો મારા રામા પીર રે તું તો રે હોય તો ધણી મારા જાગજે રે એ વન માલ ટાણી વિકા તારી બે નાડી રે એ વગડે લુટાણી વિકા તારી બે નાડી રે પેલો ને મીરા બાપર ભાલો તમે એ હું તો રે હોય તો રે કોકડાના ધનજા ભાઈ ભાઈ આમ બોલી બાજુથી એક મેલડીમાંના ડાકલા છે જાગા મામા બંધિયાવાળા એમની પણ ફરમાશે એ પણ આપણે લઈ લઈશું ત્યારે એ મને હવા હવા માણ ના તાવા એ મને હવા હવા માણ ના તાવા ઉઠ્યો બોકડો વાલો એ મને ઉઠ્યો બોકડો વાલો મેલડી મોડવે રમવા આવતી વડા જળહળ જળહળ એ બગાડ હાથવળ કોનાનો દેખલો રોમાની ડાળી કોના દેખલો રોમાની ડાળી
એ મેલડી તાવા તાણે હાય દીવડા જળહળ આ પેડા મારી મેલડી રમતી આવે મારી ઘડી ઘોરો મારો વડીલ મિત્રો તમે મારા માથાના તાજ છો મારા વડીલ છો અમે તમારા છોરું તમારા દીકરા આજે અમે કલાકાર તરીકે નથી આવ્યા પણ અમે તમારા દીકરા તરીકે આવ્યા છે પણ ફરમાશ જે ગવાતી હોય એ ગવાય છે વડીલ કોઈ માતાજીના ભેળિયા મોકલાવો કોઈ ગરબા છે તમારી ફરમાશ અમારી પૂરી પૂર્ણ જ કરવાની છે મારવાલા પણ ફરમાશ એ મોકલાવો કોઈ ધાર્મિક હોવી જોઈએ મારવાલા તો આપણે જાગા મામાને યાદ કરવાનો વિચાર શું કહે છે હા ભટ્ટી કે મારા જાગા મામા છપનો પૂરો કર છે લા કર છે હા સાવો હે મારા જાગા મામા છપનો પૂરો કર છે તારો લાખોમાં પગાર તારી રેણી કેણી જોઈને દુનિયા ભર છે રે સલામ અરે નાલે તો લોન કે નાલ તો વયા જવા એ નાલ તો લોન કે નાલ તો વયા જવા આવશે મારા જાગા મામા ઘેરે રે જયા લવા ઘરના જોઈને રાજ રાજ થાશે એલા થાશે તારા ઘરવાળા રાજ રાજ થાશે તારું કરોડો
રે એ સલામ બાપો બાપો આ રમી લે એ મોજ એ આ પીપળી કમર હરણી જે હાલ આમે નારાયણ મનમાં વસે રે જોઈને દિલ ના તૂટે તારને આમે નારાયણ મનમાં વસે રે કે અળિયારી આંખનો નેણો મને લાગ્યો ચટકટતી ચાલનો ઝોલો મને લાગ્યો અળિયારી આંખનો નેણો મને લાગ્યો અંતી ચાલનો ઝોલો મને લાગ્યો તને જોઈને દિલ ના તૂટે તારને આમે નારાયણ મનમાં વસે અને આ બાજુ આપણે ભાઈની ફરમાઈશ બીજી ફરમાઈશ રાધાને કાન મળી જશે તું જો હા અને એ પણ આપણે લઈ લઈશું અને બીજી આપણે અહીંયા કોટડાના પીની ફરમાશ એ પણ લઈ લઈશું પહેલા આ ભાઈની ફરમાશ પૂરી કરી દે પછી આપણે કોટડાના પીને યાદ કરી લે ત્યારે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો પેલી રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો સરગમ મળી જાશે તો જો આજ સરગમ
માની છે મારો લાચાર કે દોસ્ત મારો જીગર જાન લાખો માયે આ ભાઈ મારો જીગર જાન કરોડો માયે અરે તારી મારી ભાઈ બંધી માં નથી માન ભેદ વાલાઓ અરે ભાઈ બંધ મળો છે મને ઉદારે એ દોસ્ત મળો છે મને પ્રાણથી વધારે એ દોસ્ત મારો જીગર જાન લાખો માયે યાર મારો જીગર જાન કરોડો માયે તારી મારી ભાઈ બંધી માં નથી કોઈ ભેદ વાલાઓ આ સાગર ગાડી જાઓ આ ધવલ આ એ ભગવાન मतलब यो तू भरो से संसार रे जरा नजर तो करियो मार यार रे जारे जिंदगी नसावे पसी आपना तो नीचे बगाड़े ओ मर मर केवा वाला मारो कहीं जाई से ए दिल में खोटा दिला सयात जाई से દાખલો જોઈ લો ને યાર જીવન તો દાખલો જોઈ લેજો માર યાર એ ઘટની જિંદગી નસાવે પછી આપણા તો ડીજે વગાડે સાગર હા
વેડા ગમે છે મારા વીર જો આવે યા પાણી ના મોઢાઓ બાબા જય માતાજી. જય માતાજી. અને આમ બહુ આગે પેલેથી આવતા હોય એવું લાગે છે. હા બેની એ હામી નગરી દેખાય છે, દ્વારકા નગરી છે. દ્વારકા છે. હા, અને રણછોડ રાજા રાજ કરે છે. ભલે બેની. અને તમે આવ્યા છો, તમને જરૂર દર્શન થશે તમ તારે. ભલે બેની. હો અરે આજ દ્વારકાના નાથ તો સોના ઈંડોળે ઝૂલી રહ્યો છે, પણ પ્રભુનો મન અને મુખ બંને ઉદાસ છે. આજે દુઃખ તો અમને જેવા માનવીને હોય. ત્રિલોકના અધિપતિ કાળિયા ઠાકરને લેલાટે પાટો બાંધ્યો છે. આજે રુધિરની ધારા વહી રહી છે. તો ચાલો પ્રભુને જઈને પૂછું કે આવા કોણે માર્યા છે મારો. ये लेलाटे पटारे कन्या शेनारे बांधा ये यावा तमने कोणे मारा हार रे नंदलाला. હા ભક્તરાજ, નીલો ભગવાલા હોઈ મારે રાધા કો એ વાલા રે નદમતા મૂંદને મારા લાડુ ન મારજો. સાંભળો ભક્તરાજ, લાડુ મારવાથી એમને સંતોષ મળ્યા. એ છૂટા મૂળને મારા ધોને દાડી એ રમાના. એ વડાડીના મારવાથી લહલાટ ફૂટા અજમાન રાજવી. તો યાટલો ગુનો રે કન્યામાં તમે કરજો. ये वारे वारे नव करिए फूल रण छोड़ राजवे. હવાલા હે ભક્તરાજ, આજ ભક્તોની કોઈ ભૂલો હોતી નથી અને ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય છે. માટે કહો ભક્તરાજ, કાદ જંગલ જંગલ અને દેવળ દેવળ ભટકી આટલા આટલા કષ્ટ વેઠી આટલા આટલા સમુદ્રને વિલોવી અને આજ અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો મારા નાથ.
સર્વશક્તિમાન છો પ્રભુ, આજ બધું જાણો છો, છતાં મને પૂછી રહ્યા છો મારા નાથ. હે ભક્તરાજ, આજ હું બધું જાણું છું, પણ આજ તમારા સ્વયં મુખેથી કઈ સાંભળવા પણ માંગુ છું ભક્તરાજ. તો સાંભળ પ્રભુ, એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે આવ્યો છું મારા નાથ. હે ભક્તરાજ, એવું તે કહ્યું તમારું સ્વરાત, એવું તે કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ. કે આજ મારવાડ જેવી ધીંગીદરા છોડી, પોકણગઢ જવારુડા રાજ છોડી, અને આજ અહીંયા સુધી આવું પડ્યું વાલા. સાંભળ પ્રભુ, કે સ્વાર્થ કેતા આજ મારે શેર માટેની ખોટ છે લાલા, હા ભક્તરાજ, અને પરમાર્થ કેતા આજે 12 ગાવ સુધી ભેરવા નામનો રાક્ષસ આજે પશુ પંખી કે મનુષ્ય કશું રહેવા નથી દેતો પ્રભુ, માટે એમનો કઈ ઉપાય કર પ્રભુ. હે ભક્તરાજ, આજ આટલા બધા ધીરા નબનો ભક્તરાજ, જો આજ તમે અહીંયા સુધી આવ્યા છો, આજ ખાલી આ દેદો નહીં જવા દો, માટે લ્યો ભક્તરાજ, જમુદાયને કેવા તમને પુષ્પ આપો. એ વાલા મારા અમારા લાડી ના પુષ્પ આપ્યા રે, એ વાલા મારા અમારા લાડી ના પુષ્પ આપ્યા રે. આવાલા હે પુષ્પને પારણીએ પધરાવો, હે સેવા કરજો નવ નવ ભાષા, એથી હરધારી પડવે બજોરી આવશે રે. હે વાલા મારા અમારા ધારીના પુષ્પ આપ્યા રે, વાલા મારા અમારા ધારીના પુષ્પ આપ્યા રે, વાલા મારા અમારા ધારીના પુષ્પ આપ્યા. હે ભક્તરાજ, આ સમુદાયને જે પેલા પુષ્પ આપ્યા રે, પુષ્પને પારણી પધરાવી નવ નવ માસ એમની સેવા કરજો. આજે 9મા માસે આજે મારાથી મોટા ધારી બધે વાવીને તમારા ભવભવના મેણા ભાંગે ભક્તરાજ, તમારા ભાંજિયા મેણા ભાંગે. સત્ય વાત છે પ્રભુ, કે તમારાથી મોટા હળદારી બળદેવ આવી આજ અમારું વાંજ્યું મેળું જરૂર માંગશે પ્રભુ, પણ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળા નહીં, અને એક દીકરાએ દીકરા વાળા નહીં. માટે જો તમારે આપવું હોય તો અમર ડાળીનું બીજું પુષ્પ આપો, અને એ પણ જગતમાં પૂજવા લાયક હોય, અને આપ પોતે પધારો મારા નાથ. વાહ ભક્તરાજ, આજ ત્યાં દેવોથી મહાન દાનવો પણ નથી પહોંચી શકતા, ત્યાં જ તમે જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. અને જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે, ત્યારે એવું કેવું કે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. માટે જેવો ભક્તરાજ, જમુદાયને એવા બીજા પણ તમને પુષ્પ આપું છું. હે જીવાલય મારા, હે ડાળીના પુષ્પ આપ્યા. હે વાલા મારા ડાળીના પુષ્પ આપ્યા.
જમડાઈને બીજા પુષ્પ આપ્યા. અરે પુષ્પને પારણી બદરાવી નરનારી મળી નવ માસ એમની સેવા કરજો. ભક્તરાજ 9મા માસે આજે દ્વારકાનો નાથ તમારા ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે. એટલું નહીં આવીને ભૈરવનો સહારમાં કરે. ભક્તરાજ સત્ય વાત છે પ્રભુ. તો પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એમનું નામ શું રાખવું? સાંભળો ભક્તરાજ, આજે પણ હું તમને કઈ સંભળાવું છું. એ રાખો રે રાખો, એ રાખો રે રાખો, વીરામા દેવ હારુડાના ભાંજિયા રે મેણા ભાંગશે હોરા, ભાંજિયા રે મેણા ભાંગશે હોરા. આ પ્રભુ બીજા પુષ્પનું નામ શું રાખવું? સાલ માસને તિથિ કઈ ભરી? કુમકુમની પાસ પગલી પડે આવીને હુકતા ધૂળા ઉતારે તો માનજો કે દ્વારકાનો નાથ પોતે પધાર્યો. પણ કહો ભક્તરાજ, હજી પણ મનગર કોઈ સંકોચ હોય આજ વિના સંકોચ કહો ભક્તરાજ. હા પ્રભુ, પણ અહીંયા તો મારા દેવા કંઈક ભક્તો આવતા હોય પ્રભુ, અને કહેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી છે. નહીં વાલા, માટે જો તમે હાથે જ અવતાર ધારણ કરવાના હોય ને પ્રભુ, તો આજ મને હતો તે વસન આપવાના. હે ભક્તરાજ, આ જમણધારીના બધે પુષ્પ આપ્યા, અરે સાલ માસને તિથિ પણ આપી, અરે નામ અને નિશાની પણ આપી. હજી પણ તમને મારા ઉપર ભરોસો નથી ભક્તરાજ. અરે પ્રભુ, એવી કોઈ વાત નથી મારા નાથ, પણ જોઈએ તો તારું હતો વસન જોયું મારા નાથ. હે ભક્તરાજ, આજ જમણા હાથના વચન પણ આપું. હરે રતન કરો અને વિરગડીઓ સોંપું ને ભક્તરાજ, એ પહેલા તમારે પણ તમારા જમણા હાથનું એક વચન મને પણ આપવું પડે ભક્તરાજ. અરે પ્રભુ, પહેલા કહો વાત ને પછી હું તમને વસન આપું. સાંભળો ભક્તરાજ, કે આજ દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે, અને જે હરખ ને જે ઉમંગ હોય ને ભક્તરાજ, એ જ હરખ ને એ જ ઉમંગ આ પૃથ્વી ઉપરની મારી જીવન લીલા પૂર્ણ કરી જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને ભક્તરાજ, એક પણ આંસુડું પાડ્યા વિના, આજ પિતા પુત્રના મોહમાં મોહ્યા વિના તમારા મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે વાલા. અરે નહીં નહીં મારા નાથ, અરે પ્રભુ, આવી તે કેવી આકરી કસોટી કરી રહ્યો છો પ્રભુ. નહીં વાલા, કે જગતનો એવો તો કોણ અભાગ્યો બાપ હોય કે જેને દીકરાની આવવાની ખુશી હોય એટલી જ એની વિદાયની ખુશી હોય પ્રભુ. આવી આકરી હઠ છોડી દે વાલા. હે ભક્તરાજ, આજે વાત ને કેમ ભૂલી જાવ છો ભક્તરાજ? જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે ત્યારે યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. હે ભક્તરાજ, આ તો ફક્ત મારી 54 વર્ષની જીવન લીલા છે. 54 વર્ષની જીવન લીલા પૂર્ણ કરી જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને વાલા, હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે. અરે પ્રભુ, કાના મને ખબર હતી તું તો કપટી છો પ્રભુ, છતાં પણ તારી આજ હઠ હોય ને મારા નાથ, તો મારા કાળજા ઉપર પથ્થર રાખી હૈયું કઠણ કરી હસતા મુખે જવાની રજા આપી. હે ભક્તરાજ,
રાજ તમે તમારા જમણા હાથના વચન આપતા હોય લ્યો ભક્તરાજ હું પણ મારા જમણા હાથના તમને વચન આપું છું એ આદે રતાના એક ઢોરો વિરાગે દિયો રે એ આપવાલા ભાયા મારના રતાના એક ઢોરો વિરાગે દિયો રે યાદે તમે રે એ પિતાને પુત્ર અમે રે બયના એ માતા મહાન મીનાર દે કે માઈ તમે રે પિતાને પુત્ર અમે રે બયના એ આયવા વાલા ભાયા મારના તમે રે એ પિતાને પુત્ર અમે રે બયના હે ભક્તરાજ આજ તમે પિતા અમે તમારા પુત્રો બન્યા પણ હજી પણ મંદિર કોઈ સંકોચ હોય આજ વિના સંકોચે કહો ભક્તરાજ જે હોય તે વિના સંકોચે કહો અરે પ્રભુ આજે માગ્યું થોડું અને દીધું બહુ જાજુ મારા નાથ માટે એ મને તારી દ્વારી કામાં એ મને તારી મથુરામાં આ ઘડી ના ભાવે મને મારું